પોરબંદરમાંથી નશીલા પદાર્થનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। ઓરદર ગામના દરિયાકાંઠેથી નશીલા પદાર્થના 4 પેકેટ્સ મળી આવ્યા છે। પોરબંદર એસઓજીની ટીમે દરિયાકાંઠે સર્ચ ઓપરેશન હાથ ધર્યું। અગાઉ દ્વારકા પાસેથી નશીલા પદાર્થના પેકેટ્સ મળી આવ્યા હતા અને હવે પોરબંદરમાં દરિયાકાંઠેથી નશીલા પદાર્થના 4 પેકેટ્સ મળી ગયા છે। ઓરદર ગામના દરિયાકાંઠેથી આ પેકેટ્સ મળી આવ્યા છે, જેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। પોરબંદર એસઓજીની ટીમ દરિયાકાંઠે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે। દરિયાકાંઠાની આસપાસ તપાસ કરવામાં આવી રહી છે। ક્યાંયથી વધુ પેકેટ્સ નશીલા પદાર્થ મળે છે કે નહીં તેની તપાસ ચાલુ છે। અમારા સંવાદદાતા અલ્પેશ મોડ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। અલ્પેશ, નશીલા પદાર્થના 4 પેકેટ્સ દ્વારકા પછી હવે પોરબંદરમાંથી મળી આવ્યા છે, શું કાર્યવાહી થઈ રહી છે? જી, હાલ એસઓજીને માહિતી મળી હતી કે સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે, જે પોરબંદરથી સોમનાથ જતા રસ્તા ઉપર ઓરદર નજીક આવેલ દરિયા કિનારાની એ લોકો તપાસ કરી રહ્યા છે અને ત્યાં જાણવા મળતી માહિતી મુજબ 3 થી 4 પેકેટ માદક દ્રવ્ય પદાર્થના મળ્યા હોય એવું જાણવા મળી રહ્યું છે અને એસઓજીની ટીમ હાલ અત્યારે ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અલ્પેશ, આભાર જાણકારી આપવા માટે।